મોડાસામાં દિવસ સાંજ દરમિયાન મહિલાઓના ચેઇન દાગીના લૂંટવાની ઘટનાઓ વધી ગઈ છે। સાથે સાથે દાગીના લૂંટવા આવતા લોકો જાન લેવા હુમલો પણ કરતા હોય છે। જ્યારે બીજી તરફ પોલીસ આ બનાવ રોકવામાં આજ દિન સુધી નિષ્ફળ રહી છે, જેથી મોડાસાની મહિલાઓ બજારમાં ફરતા કે પછી નોકરી જતા અસુરક્ષિત અનુભવી રહી છે। જેથી મોડાસાની જાગૃત મહિલાઓ દ્વારા નાયબ કલેક્ટરને આ મામલે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગ કરાઈ કે મહિલાઓની સુરક્ષા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। ચેન સ્નેચરો મહિલાઓનો જે એમનો બનાવતા હોય છે ભોગ, અને મહિલાઓને એકલા વતરતા હોય છે અને મહિલાઓને રોજે રોજ એમના દાગીના પણ લૂંટતા હોય છે। ભલે દાગીના લૂંટે તો અમુક મહિલાઓને ચપ્પુ છરા બતાવીને મારી નાખવાની પણ કોશિશ કરતા હોય છે। તો આ બાબતે અધિકારી તંત્ર, રાજકીય તંત્ર અને પોલીસ તંત્ર બધી જગ્યાએ લેબરો મારવામાં આવે છે, બેનરો મારવામાં આવે છે કે મહિલાઓ સુરક્ષિત છે। હું માનું છું ગુજરાતની અંદર એક પણ મહિલા સુરક્ષિત નથી અને મહિલાઓને સુરક્ષિત રાખવા માટે પોલીસ તંત્રએ ખૂબ જ આની અંદર તપાસ કરવી જરૂરી છે। તો મોડાસા શહેરની અંદર મહિલાઓ એકલી ફરી શકતી નથી, તો આ બાબતે તમામ તંત્ર સુરક્ષિત બને।